નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે આ ચેનલ પર ફક્ત ને ફક્ત એના માટે ભરોસો કરે છે કે અહીંયાથી અમને જે આખા વર્ષ દરમિયાન જે ગાઈડન્સ મળે છે, જે અહીંયાથી મોટિવેશન મળે છે, અહીંયાથી જે રિવિઝન કરાવવામાં આવે છે અને એક્ઝામ રિલેટેડ જે અમને અહીંયા ટિપ્સ આપવામાં આવે છે, એ ટિપ્સ અમને ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ મળતી નથી। અને એટલે જ કદાચ તમે અત્યારે આ ચેનલ પર આવેલા છો। તમે જો કદાચ નવા હોય ને આ ચેનલ પર પહેલી વાર આવેલા હોય તો તમે ગુજરાતની બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર આવેલા છો। નીચે તમને આંકડો બી દેખાતો હશે, મતલબ કે 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભરોસો કરી રહ્યા છે। તો તમે બી નીચે બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ શકો છો। આજે આપણો જે મુદ્દો છે, મતલબ કે ગોલ્સ એન્ડ સ્ટડી પ્લાનને કેવી રીતે સેટ કરવાના અને એની માટે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એ મુદ્દા પર આપણે ડિસ્કશન કરીએ છીએ। મતલબ કે વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ। આ વર્ષની મતલબ કે તમે જે બોર્ડ એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છો એ વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલો વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં ગોલ્સ એન્ડ સ્ટડી પ્લાન્સ પર આજે આપણે ડિસ્કશન કરવા માટે જઈ રહ્યા છે। મતલબ કે સ્ટેપ બાય સ્ટેપ આખા વર્ષ દરમિયાન ઘણા બધા આવા વિડીયો આવશે કે જે તમને હેલ્પફુલ થશે। એમાંનો આ પહેલો વિડીયો છે। ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે સર ગોલ કઈ રીતે અમે સેટ કરીએ, સ્ટડી પ્લાન કઈ રીતે બનાવીએ, તો એના વિશે ડિસ્કશન થશે। 12 થી 15 મિનિટનો વિડીયો છે, તમારે લાસ્ટ સુધી એને જોતો રહેવાનો છે। તમને જે કોઈ મુદ્દા સારા લાગે, કંઈક બાબત તમને સારી લાગે તો એને નોટ ડાઉન કરતા જજો, પોતાની સ્ટડી લાઈફની અંદર એને ઇમ્પ્લિમેન્ટ કરતા જજો। ડેફિનેટલી થોડા જ સમયની અંદર તમને તમારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહો એવી મારી ઈચ્છા છે, જેથી કરીને તમને પ્રોપર ગાઈડન્સ મળી શકે। હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ ચેનલ પર કદાચ તમે નવા આવ્યા હોય, મેં ફરીથી કહું છું કે તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો। અને આ વિડીયો પર આપણે 5000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ। મને ભરોસો છે કે વર્ષ ખતમ થતા સુધીમાં વિદ્યાર્થીઓ અહીંયા 5000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશે। નીચે અહીંયા બટન આપેલું છે, એ દબાઈ દો તમે, જેથી કરીને વહેલામાં વહેલી તકે આનો સેકન્ડ પાર્ટ પણ આપણે આપી શકીએ। 5000 લાઇકનો ટાર્ગેટ તમારી માટે કંઈ જ નથી। 1000 લાઇક પણ જો થઈ જશે તો ડેફિનેટલી આપણે એનો પાર્ટ 2 ને લોન્ચ કરી દઈશું। તો જેને લાઇક ના કર્યું એ ફટાફટ નીચેનું બટન આપેલું છે તે દબાઈ અને લાઇક કરી દો। હવે જો તમે અહીંયા એ મુદ્દા પર ડિસ્કશન કરવા માટે આવેલા છો કે ભાઈ ગોલ મતલબ કે લક્ષ્ય તમારે કોઈક બનાવવું હોય, કેમ કે જ્યાં સુધી તમારું લક્ષ્ય નહીં હોય તો તમે સફળ નહીં થઈ શકો। લક્ષ્ય હોવું જોઈએ અને દરેક વિદ્યાર્થીને સમજાય એ રીતે હું એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીશ। 4 જ મુદ્દાઓ પર ડિસ્કશન કરવાના છે અને 4 મુદ્દા તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે। ભલે પછી તમે ધોરણ 10 ની તૈયારી કરતા હોય કે ધોરણ 12 ની તૈયારી કરતા હોય, કાં તો પછી 9મું કે 11માની તૈયારી કરતા હશો, તો પણ આ વિડીયો તમારી માટે અગત્યનો છે, બરાબર છે? તો એકવાર જોરદાર આપણી જે ચેટ ચાલી રહી છે એની અંદર એક સેલ્યુટનો સિમ્બોલ આપી દેજો અને આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છે, બરાબર? જો પહેલો મુદ્દો આપણે એ જ મુદ્દા પર ડિસ્કશન કરીએ કે ભાઈ લક્ષ્ય કેમ જરૂરી છે। કેમ? તમે એ જુઓ કે ઘણા બધા લોકો આંધળી દોટ મૂકતા હોય છે। એ લોકોને ખબર જ નથી હોતી કે ભાઈ કઈ ડાયરેક્શનમાં કેવી રીતે જવાનું છે। જ્યાં સુધી તમને રસ્તો નહીં ખબર હોય, જ્યાં સુધી તમારું ડેસ્ટિનેશન ક્લિયર નહીં હોય, ત્યાં સુધી તમે સફળતાના રસ્તા પર કેવી રીતે જઈ શકશો? એવી જ રીતે તમારી બોર્ડ એક્ઝામની આખી જે આ જર્ની છે, એ જર્નીનો પહેલો જ તમને રસ્તો નહીં ખબર હોય, પહેલું જ તમારું ટાર્ગેટ નક્કી નહીં હોય, તો તમે ત્યાં કેવી રીતે પહોંચી શકશો? આપણે ઘણી બધી વખત એક સ્ટોરી કહીએ છીએ અને સ્ટોરી હું ફરીથી તમારી સામે રિપીટ કરવા માટે જઈ રહ્યો છું કે ભાઈ તમે ઘરેથી નીકળો છો અને તમે ઘેરથી જ નક્કી કરીને જશો ને કે તમારે ક્યાં જવું છે। સપોઝ કે મારે અમદાવાદ જવું છે તો હું બસ સ્ટેન્ડ પર જઈને નહીં વિચારું કે મારે અમદાવાદ જવું છે, મેં ઘરેથી નક્કી કરીને રાખીશ અને એના આધારેનું પ્લાનિંગ મારું પહેલેથી થઈ જશે। ભાઈ સવારે 10 વાગે મારે બસ કે ટ્રેન પકડવાની છે કાં તો ફ્લાઇટ પકડવાની છે, તો એની માટે મારે કેટલા વાગે ઉઠવું પડશે, ઉઠ્યા પછી મારે અહીંયાથી સ્ટેશન સુધી કેવી રીતે પહોંચવાનું છે, આ બધું જ તમે પ્લાનિંગ કરો છો કે નથી કરતા? કરો છો। ત્યારબાદ જ તમે તમારા ડેસ્ટિનેશન પર પહોંચી શકો છો। વિધાઉટ પ્લાનિંગ તમે દાખલા તરીકે વિચાર્યું કે ભાઈ મારે આ જગ્યાએ જવું છે, પણ તમને એનો રસ્તો નથી ખબર, કેવી રીતે જવાનું, ત્યાં જતા કેટલો ટાઈમ લાગે છે, કેટલા કિલોમીટર્સ છે, આ બધી બાબતોની તમને જાણકારી જ નથી, તો તમે એની અંદર સફળ થઈ શકશો? એ જગ્યા પર પહોંચી શકશો? વિચારજો। તો તમે
એક બાબતનું ધ્યાન રાખો કે તમે જે એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છો, તમે જે પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છો, એ પરીક્ષા માટે તમારી સામે એક ગોલ સેટ હોવો જોઈએ, એક લક્ષ્ય હોવું જોઈએ કે ભાઈ મારે આ ડાયરેક્શનમાં જવાનું છે ને આટલા પર્સન્ટેજ મેળવવાના છે. આપણે આ વખતનું સ્લોગન આપ્યું છે કે અબ કી બાર 99 પાર. તો તમે પોતાનું જે ગોલ છે એને લખ્યો કે નહીં, કોઈ જગ્યાએ ચોંટાડ્યો કે નહીં, જ્યાં સુધી તમારું લક્ષ્ય નહીં હોય, જ્યાં સુધી તમારો ગોલ ક્લિયર નહીં હોય, ત્યાં સુધી તમારો રસ્તો અને તમારું પ્લાનિંગ રેડી જ નહીં થાય. એટલા માટે લક્ષ્ય જરૂરી છે. જેનું લક્ષ્ય હશે આજે, જેનો ગોલ પાવરફુલ હશે, જેનું એમ પાવરફુલ હશે, એ જ વ્યક્તિ બર્નિંગ ડિઝાયર રાખી અને ફાઇનલ ડેસ્ટિનેશન પર પહોંચશે અને સફળ થશે. તો તમે આની બાબતનો આજે નોટ ડાઉન જરૂરથી કરી લેજો કે જો તમારા ડાયરીની અંદર, તમારા લિસ્ટની અંદર તમારું લક્ષ્ય ક્લિયર નથી તો આજે જ એને ક્લિયર કરી દેજો. આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો બી અગત્યનો છે તમારી જ માટે કે પ્લાન બનાવવો કેમ જરૂરી છે. મેં તમને આગળ કીધું એ રીતે કે જ્યાં સુધી તમે જો તમારી આસપાસ કોઈ બિલ્ડિંગ બનતી હશે, કન્સ્ટ્રક્શન કામ ચાલુ હશે, તો એ કન્સ્ટ્રક્શન કામની અંદર જ્યાં સુધી આખો પ્રોજેક્ટ બન્યો નથી ત્યાં સુધી એનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ નહીં થાય. પહેલા પ્લાન પેપર પર બનશે, ત્યારબાદ એનું મોડ્યુલ બનશે, મોડ્યુલ બન્યા પછી આખી એની ફનલ ડિઝાઇન થશે. ભાઈ કયું કામ પહેલા કરવાનું છે ને કયું કામ છેલ્લે કરવાનું છે. પહેલેથી જ કલર કામ વાળા આવી જાય ત્યાં નહીં આવે, પહેલેથી જ ત્યાં ફર્નિચર વાળા આવી જશે ના, એટલે પહેલા બિલ્ડિંગ તો બનાવો. બરાબર છે. હવે બિલ્ડિંગ બનાવવા માટે જે બી છે એની માટે પહેલા ફાઉન્ડેશન બનાવવું પડશે. ફાઉન્ડેશન ક્યારે બનશે? જ્યારે ખાડો ખોદાશે. ખાડો ક્યારે ખોદાવશે? જ્યારે અલગ અલગ જગ્યાએથી એના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ આવશે, જે બી સ્ટ્રક્ચર એન્જિનિયર હશે એ ડિસાઇડ કરશે કે કેટલો ઊંડો ખાડો ખોદવાનો છે. તો પ્લાનિંગ હશે કે નહીં હોય, કે વગર પ્લાનિંગ જ બધા કરતા હશે? તો પ્લાન બનાવવો જરૂરી છે. તમારી એક્ઝામ માટે પણ સેમ આ વસ્તુ છે કે તમે ટાર્ગેટ રાખી દીધું કે ભાઈ મારે 90% લેવા છે. બરાબર, મેં તમારી વાત કરું છું ભાઈ, આ જે વિડીયો જોઈ રહ્યા છે ને, તમે ટાર્ગેટ બનાવી દીધું કે ભાઈ મારે 90% લેવા છે અને તમે એવું વિચારો છો કે ભાઈ એની જાતે આવી જશે. એવું કોઈ દિવસ નહીં થવાનું. પેલી તમે કહેવત કદાચ સાંભળી હશે સંસ્કૃતની અંદર, ઉદ્યમેન સિદ્ધંતિ કાર્યાણીના નાહી સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. મતલબ કે સિંહને પણ, સપોઝ તમે સિંહ હોય તો સિંહને પણ શિકાર કરવા માટે ઉઠવું પડે અને એને પણ હરણનો શિકાર કરવા માટે દોડવું પડે. એની જાતે આવીને કે એના મોઢામાં હરણ ના પેસી જાય. મતલબ કે જ્યાં સુધી તમારી પાસે પ્રોપર પ્લાનિંગ નહીં હોય ત્યાં સુધી તમે તમારા ડેસ્ટિનેશનને, તમે તમારા ડ્રીમ રિઝલ્ટને એચીવ કરી જ નથી શકવાના. એટલા માટે પ્લાન બનાવવો જરૂરી છે. પહેલા તો મેં ગોલની વાત કરી અને ત્યારબાદ શેની વાત કરી? પ્લાનની વાત કરી. પ્લાનિંગ હોવું જોઈએ તમારી પાસે. બરાબર, તમને એનું ઇમ્પોર્ટન્સ ખબર પડી હશે કે હું કેમ એ રાખવાની જરૂર તમને કહું છું. હવે જો બીજી વાત કરીએ આપણે કે ભાઈ ગોલ કેવી રીતે નક્કી કરશો. ઘણા બધા કોઈ કે ભાઈ મારે આ જો ગોલ નક્કી કરી દીધો અને કોઈ વિદ્યાર્થીએ લગાવી દીધું કે ભાઈ મારે 99% લાવવા છે, કાં તો મારે 70+ લાવવા છે, કાં તો મારે 80% લાવવા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ગોલ નક્કી કરી દીધો, પણ એ ગોલ રિયલિસ્ટિક હોવો જોઈએ, એચિવેબલ હોવો જોઈએ. જો એ એચિવેબલ નહીં હોય તો તમે જાતે ડિપ્રેશનમાં જતા રહેશો. તો તમે જે બી ગોલ બનાવો, ભાઈ મારે 80% લાવવા છે. સપોઝ કે 9th સ્ટાન્ડર્ડમાં તમે હતા ત્યારે તમારા 80% આવતા હતા, તમે 90% નો ગોલ એક રાખી શકો છો. જો નાના નાના ગોલને અચીવ કરો ને, તમે પહેલા સ્કૂલની ફર્સ્ટ એક્ઝામમાં કાં તો સેકન્ડ એક્ઝામમાં એ ગોલને અચીવ કરવાનો પ્રયત્ન કરો, જેથી તમને પોતાની કેપેસિટી ખબર પડશે કે કઈ બાબતની અંદર મારી વીકનેસ છે અને કઈ બાબતની અંદર મારી સ્ટ્રોંગનેસ છે. જ્યાં સુધી એ ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમારો ક્લિયર ગોલ તમને નહીં દેખાય. તો ગોલ તમારો રિયલિસ્ટિક હોવો જોઈએ અને એ એવો હોવો જોઈએ કે જેને તમે એચીવ કરી શકો. તમારી કેપેસિટી બહારનો ના હોવો જોઈએ. તમારી કેપેસિટી 35%ની છે અને તમે ગોલ રાખ્યો 65%નો, બરાબર છે, તો શક્ય છે કે તમારે નિરાશાનો સામનો કરવો પડે. તમારી કેપેસિટી 75%ની છે અને તમે ટાર્ગેટ રાખી દીધું કે હું ગુજરાત ટોપર બનીશ, તો શક્ય છે કે તમારે નિરાશાનો સામનો કરવો પડે. પણ તમારી કેપેસિટી 80-85%ની છે તો તમે 95%નો ટાર્ગેટ રાખી શકો છો. તમારી કેપેસિટી 70%ની છે તો ત્યાંથી 15% વધારે તમે 80-85%નો ટાર્ગેટ રાખી શકો છો. તો તમારો જે બી ગોલ છે એ ગોલ રિયલિસ્ટિક હોવો જોઈએ અને એચિવેબલ હોવો જોઈએ. જો તમને એવું લાગે છે કે ભાઈ આને હું એચિવ નથી કરી શકવાનો, તો તમારા મગજમાં નેગેટિવ માઇન્ડસેટ બનશે અને જે તમારા ટાર્ગેટને એચિવ કરવામાં ઇફેક્ટ ઊભી કરશે. બરાબર છે. એટલા માટે
ગોલ તમે જે બી બનાવો, તમારો ગોલ મને નીચે આજે કોમેન્ટની અંદર વિચારી રિયલિસ્ટિક અને એચિવેબલ, કે મતલબ કે તમે એન્ડ ઓફ ધ રિઝલ્ટ જ્યારે આ વિડીયો પર આવો ત્યારે તમારી કોમેન્ટ એઝ ઇટ ઇઝ એ જ તમને દેખાવી જોઈએ જે તમારા રિઝલ્ટની અંદર હોવી જોઈએ. તો આજે થોડું વિચારો, 5 મિનિટ વિચાર્યા પછી કોમેન્ટ કરજો, ભાઈ મારું નામ આ છે અને મારો ગોલ આ છે બોર્ડ એક્ઝામ માટેનો. બરાબર, આજે નીચે કોમેન્ટની અંદર દરેક જણ લખીને જજો. પણ એ કેવી રીતે સેટ કરવાનો મેં તમને એક્સપ્લેન કરેલું છે. કેવો હોવો જોઈએ? રિયલિસ્ટિક હોવો જોઈએ અને એચિવેબલ હોવો જોઈએ. બરાબર છે. હવે આગળ આપણે વાત કરીએ કે ભાઈ બીજું કે ભાઈ સ્ટડી પ્લાન કેવી રીતે બનાવવાનો એ બી તો બતાવી દો. ગોલ તમે બનાવી દો, સ્ટડી પ્લાન તમારો કેવો હોવો જોઈએ? તો સ્ટડી પ્લાન ઇફેક્ટિવ હોવો જોઈએ અને એ બી કેવો હોવો જોઈએ? પ્રેક્ટિકલ હોવો જોઈએ. તમારી પાસે એને પરફોર્મ કરવા માટેનો પૂરતો ટાઈમ પણ હોવો જોઈએ. તમારો સ્ટડી પ્લાન એક લેવલનો હોવો જોઈએ. દાખલા તરીકે તમે એવું વિચારો કે હું રોજના 8 કલાક વાંચીશ, પછી તમે જ્યારે કેલ્ક્યુલેશન કરવા માટે બેસો તો તમારી પાસે એવી કોઈ સમય જ ના હોય કે તમે 8 કલાકની સેલ્ફ સ્ટડી કરી શકો કાં તો સ્ટડી તમારી એ ટાઈપનું રૂટીન બનાવી શકો. એટલા માટે સ્ટડી પ્લાન બનાવતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. આપણે સેલ્ફ સ્ટડીનો એક અલગથી વિડીયો બનાવેલો છે, એને તમે જોઈ લેજો અને એના આધારે તમારો સ્ટડી પ્લાન બનાવજો. અને એ જે પ્લાન છે એ ટુ ડુ લિસ્ટ એવરી ડેનું, એવરી વીકનું, એવરી મંથનું તમારી પાસે રેડી હોવું જોઈએ. ભલે ને એની માટે 2 દિવસ બગડતા, પણ એ લિસ્ટ તમારી પાસે રેડી હોવું જોઈએ અને એ તમારી વોલ પર કોઈક જગ્યાએ લાગેલું હોવું જોઈએ કે ભાઈ આ અઠવાડિયાનું મારું આ ટાર્ગેટ છે. તમે જોજો, તમને આમ ધીરે ધીરે તમને જ ખ્યાલ આવશે કે ભાઈ આ રીતનું કરવાથી અમારું કામ ઇઝી વેમાં અને સરળતાથી પતી જાય છે. અમારે વિચારવું નથી પડતું કે આજે મારે શું કરવું છે. આ ટુ ડુ લિસ્ટ જો તમારું બનેલું હોય કે ભાઈ મારે સોમવારે આ વિષયને કરવાનો છે, એની અંદર આ મુદ્દાઓને લઈશ, મંગળવારે આ વિષયને કરવાનો છે, એની અંદર આટલા મુદ્દાઓને લઈશ. જો આ ટુ ડુ લિસ્ટ તમારું રેડી હશે, વીકલી પ્લાનર રેડી હશે, મંથલી પ્લાનર રેડી હશે, તો કરતા કરતા ક્યારે તમારી ફૂલ પ્રિપરેશન થઈ જશે અને તમે તમારા ટાર્ગેટને અચીવ કરી લેશો તમને પણ ખબર નહીં પડે. એટલા માટે સ્ટડી પ્લાન બનાવતી વખતે આ બધી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. જો તમે ધ્યાન નહીં રાખો તો ભાઈ પેલું કહેવાય ને, આંધળે બેડું કૂટાવું, આવી કહેવત છે ગુજરાતીની અંદર. ભાઈ જે બધું ગાડરિયો પ્રવાહ ચાલતો એમ ચાલ્યા કરે, પછી છેલ્લે પોતે જ કન્ફ્યુઝ થાય, હવે કરવું હું? બરાબર છે. આ એને જ સમસ્યા આવે છે કે જેની પાસે કોઈ સ્ટડી પ્લાન નથી હોતો. જેવી રીતે કન્સ્ટ્રક્શન માટે જે તે બિલ્ડર પાસે, જે તે એન્જિનિયર પાસે પ્રોપર પ્લાન હોય છે, એવી રીતે તમારી પાસે તમારો એક સ્ટડી પ્લાન હોવો જોઈએ કે જે તમે તમારી બોર્ડ એક્ઝામ માટે બનાવેલો છે અને એના માટેની પ્રિપરેશન માટે તમે એને ફોલો કરો છો. બરાબર, તો આ હોવું જોઈએ. જો તમારી પાસે સ્ટડી પ્લાન નથી તો ભાઈ તમારો ગમે એટલું મોટું ટાર્ગેટ હશે, કદાચ તમે બાય લક એને અચીવ કરી શકશો, પણ મહેનત કરીને એને અચીવ નહીં કરી શકો, કેમ કે તમારે ડબલ મહેનત કરવી પડશે. જે વિદ્યાર્થી નાનું ટાર્ગેટ બનાવે છે, નાનો સ્ટડી પ્લાન બનાવે છે, નાના ગોલને બનાવે છે, એ જ વિદ્યાર્થી ભવ્ય સફળતા એન્ડ ઓફ ધ યર મેળવી લેતા હોય છે. તો તમારી પાસે ભલે 1 મહિનાના તમે સ્ટડી પ્લાન બનાવો, ભલે 15 દિવસના બનાવો, પણ સ્ટડી પ્લાન તમારી પાસે હોવો જોઈએ. એક મોટું લક્ષ્ય, એક નાનું લક્ષ્ય હોવું જોઈએ, એક એચિવેબલ ગોલ હોવો જોઈએ અને એક ગોલ તમારી માટે એવો હોવો જોઈએ કે ભાઈ આ મારો ડ્રીમ ગોલ છે. બરાબર, તો નાના ટાર્ગેટને અચીવ કરતા પેલું કહેવત સાંભળી હશે તમે, ટીપે ટીપે સરોવર ભરાય. બરાબર, તો ટીપું પાડશો તો સરોવર ભરાશે ને. તો તમારે મહેનત તો કરવી પડશે. તમારાથી મોટા ગોલ અચીવ નથી થતા તો નાના ગોલ બનાવો, ગોલ સેટ બનાવો. ભાઈ અઠવાડિયામાં મારે આટલું કરવું છે અને આટલા માર્ક્સ ટેસ્ટમાં લાવવા છે કે સ્કૂલ એક્ઝામમાં લાવવા છે. આ પ્રમાણેનું મારું સ્ટડી રૂટીન રહેશે અને તમે એકવાર દિવાલ પર ચિપકાવશો ને તો ઓટોમેટિક તમારું કામ થવા માંડશે. અને પેલું કહેવત છે કે ભાઈ ઘણા બધા કે ભાઈ કોઈ નીંદ ચુરા કે બેઠા હૈ, કોઈ ચैन चुरा के बैठा है, लेकिन सफल वही होगा जो प्लान बनाकर बैठा है. तो તમારી પાસે તમારી જે એક્ઝામ છે એની માટેનો પ્લાન હોવો જોઈએ, એક ગોલ હોવો જોઈએ અને એ ડાયરેક્શનમાં તમારી પ્રિપરેશન થશે તો જ તમે જે આ વખતનું નારો લગાવો છો કે ભાઈ અબકી બાર 99 પાર, એને તમે મેળવી શકશો. તો મેં તમને આ વિડીયોની અંદર થોડાક જ સમયની અંદર દરેક વિદ્યાર્થીને સમજાય એવી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભાઈ ગોલ અને સ્ટડી પ્લાનનું તમારા આ જે સ્ટડી રૂટીન છે, તમારી આ જે જર્ની છે એની અંદર શું જરૂરિયાત છે તમને સમજાયું હશે. સમજાયું હોય તો જરૂરથી નીચે કોમેન્ટની અંદર જણાવજો. બાકી યાદ રાખજો, કોઈક જગ્યાએ લખવું હોય તો લખી લેજો, ભાઈ લક્ષ્ય હશે તો જ સફળ થશો. બરાબર છે, તો આ બાબતને ધ્યાન રાખજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરજો
આ સિરીઝની અંદર આગળ ઢગલો વિડીયો આવવાના છે, એક ટોપિક પર વિડીયો આવવાના છે અને આ જ રીતના 10 થી 15 મિનિટના વિડીયો હશે જે તમને હેલ્પફુલ થશે અને તમને કોઈને કોઈ રીતે કામ લાગે એ રીતના હશે. તમે જોયું હશે કે આ જે સિરીઝ છે એની અંદર આપણે ના કોઈ વસ્તુ વેચીએ છીએ કે ના તમને કોઈ વસ્તુ આમ પેલું કહેવાય ને ભાઈ આ કોર્સ લઈ લો, આ બુક લઈ લો, આવું કશું જ નહીં આવે. વિધાઉટ એની એડ આખી જ આ સિરીઝ ચાલશે કે જેની અંદર તમને મજા આવશે અને તમારું ટોટલી ફોકસ તમારું જે એક્ઝામનો જે ગોલ છે એની પર રહેશે. આ ટાઈપનું એક્ટિવિટી આપણે છેલ્લા 7 વર્ષથી કરીએ છીએ. તમારી જોડે 8મું વર્ષ છે, તો મને તમારી સાથે પણ મજા આવે, તમારા મિત્રો સાથે પણ મજા આવે એ રીતનું તમે કરશો, શેર કરશો તો અમને વધુ ગમશે. આપણે કોઈ પણ જાતનું માર્કેટિંગ નથી કરતા કેમ કે આપણે વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ જાતના પૈસા નથી લેતા. એટલા માટે તમારે જ તમારા મિત્રોને કહેવું પડશે, વિડીયોને શેર કરવો પડશે, જેથી કરીને અહીંયા વધારેમાં વધારે વિદ્યાર્થીઓને એનો ફાયદો મળી શકે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એને લાઇક કરી દેજો. 5000 લાઇકનો ટાર્ગેટ છે. 1000 લાઇક થશે એટલે આપણે એનો નેક્સ્ટ જે વિડીયો છે એને આપણે પબ્લિશ કરી દઈશું, જેથી કરીને આગળ ને આગળ આપણી આ સિરીઝ ચાલ્યા કરે. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિકની અંદર આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.